નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બેલ આઇકન દબાવી દેજો। અમરેલી જિલ્લામાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોને રાહત પેકેજ મેળવવાની અરજી કરવામાં મોટી મુશ્કેલી। જૂનાગઢના ભેસાણ નજીકથી દારૂ બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત। જૂનાગઢમાં માવઠાના મારથી પાક નિષ્ફળ જતા ખેડૂતે કરી આત્મહત્યા। સસ્તા થશે એલપીજી સિલિન્ડર, ભારતે અમેરિકા સાથે કરી મોટી ડીલ। પહેલા વેરો ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, ખેડૂતોને પડતા પર પાટું। ગુજરાતી ફિલ્મ લાલોએ રચ્યો ઇતિહાસ, બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની, તોડ્યો સાલ જીવી લૈયરનો રેકોર્ડ। કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની બમ્પર ભરતી, બીએડ અને ટીએટી ઉમેદવારોને સુવર્ણ અવસર। ફોરેસ્ટ અધિકારીએ જ કરી હતી પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા, પોલીસને મળેલી બાતમીથી ગુનાનો ભેદ ઉકેલાયો। સાઉદી અરેબિયામાં 42 ભારતીયોનું બળથું, મક્કાથી મદીના જતી બસ કે ટેન્કર સાથે અથડાતા આગનો ગોળો બની। ભર શિયાળે ફરી વરસશે વરસાદ, અંબાલાલ પટેલે કરી ફરી આગાહી। ખેડૂતો માટે સારા સમાચાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવશે। ભાવનગરમાં લગ્નના દિવસે જ પત્નીની કરપીણ હત્યા કરનાર સાજનનો પોલીસે વરઘોડો કાઢ્યો, લોકોના ટોળા ઉમટ્યા। સાઉદી અરબમાં ભારે વરસાદ, મક્કા પાસે પૂરથી વાહનો તણાયા, મદીનામાં પયગંબર મસ્જિદ વરસાદમાં ભીંજાય। શેખ હસીના પર આઈસીટીના નિર્ણય પહેલા ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ, હિંસક પ્રદર્શનકારીઓને જોતા વેત ગોળી મારવાનો આદેશ। ગીર સોમનાથના મૂળ દ્વારકામાં દરિયા કિનારાથી દરગાહમાંથી હથિયારો મળ્યા। બંગાળની ખાડીમાં લો પ્રેશર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, ભારે વરસાદની ચેતવણી। ભાવનગર શહેરના ચિત્રા રાજનગરમાં મોડી રાત્રે યુદ્ધ જેવો માહોલ, 3થી વધુ લોકો ઘાયલ। રાજકોટમાં પત્નીને ગોળી ધરબી પતિનો આપઘાત, પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત, ભત્રીજા સાથે અનૈતિક સંબંધો લગાવ્યો હતો આરોપ। પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પની હતાશા સ્પષ્ટ દેખાય, તેમણે 500% ટેરિફ લાદવાની ધમકી આપી, જો આ બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન થશે। હવે મહિલાઓ પણ ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈ શકશે, પાયલટ પ્રોજેક્ટ પર ભારતીય સેના કરશે વિચાર। ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી 3 લાશો મળતા શહેરમાં ચકચાર। 3 પાસપોર્ટ, પાકિસ્તાન થાઇલેન્ડનો પ્રવાસ કરનાર આતંકી ડોક્ટર શાહીનની પૂછપરછમાં D6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો। ભારત કોઈ પણ યુદ્ધ માટે તૈયાર, જનરલ ત્રિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી। પ્રેમી સાથે ભાગેલી યુવતીને પરત લઈ આવતા પરિવારને નડ્યો અકસ્માત, યુવતીનું મોત। પેટ્રોલ પંપ પર ₹1 માટે ફિલરમેન પર હુમલો કરનાર 2 ભાઈઓને 6 માસની જેલ। આપના ધારાસભ્ય ચેતર વસાવા પર ભાજપના સાંસદ ધવલ પટેલે હુમલાનો આરોપ લગાવ્યો, કડક કાર્યવાહીની કરી માંગ। જેજેડી સુપ્રીયો તેજ પ્રતાપનું એનડીએને સમર્થન, બહેન રોહિણીને પક્ષમાં મોટી હોદ્દો આપવાની કરી જાહેરાત। સુરતના કાપોદ્રાની ધારુકા કોલેજમાં સ્પીચ આપતા સમયે 24 વર્ષીય યુવતી ઢળી પડી, હાર્ટ એટેકથી થયું મોત। શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ, આઈસીટીનો મોટો ચુકાદો। હવે ટ્રમ્પ ખુશ થશે, અમેરિકા પાસેથી 2.2 બિલિયન ટન એલપીજી ખરીદવા કરાર। તો હાલ ત્યાર માટે આટલો મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।